20 અવલોકનની સરેરાશ આપી છે 60. સમજાણું? 20 અવલોકન છે એની સરેરાશ 60 આપી છે. તો દરેક અવલોકનને 5 વડે ગુણી અને પછી 6 વડે જો ભાગવામાં આવે તો નવી સરેરાશ શોધો. તો યાદ રાખવાનું કે જ્યારે સરેરાશ આપી છે 60, 20 અવલોકનની સરેરાશ 60 આપી છે, પછી એમ કીધું છે કે અવલોકનને 5 વડે ગુણીને 6 વડે ભાગવાના, તો નવી સરેરાશ શું આવે? તો નવી સરેરાશ શોધવા માટે જે જૂની સરેરાશ છે, જૂની સરેરાશ એને સેમ પ્રોસેસ કરવાની, 5 વડે ગુણી અને 6 વડે ભાગવાના. બરાબર? જેમ નવી મેળવવા માટે જે કીધું છે 5 વડે ગુણી 6 વડે ભાગવાના, તો જૂનીમાં એ જ પ્રોસેસ કરીને નવી સરેરાશ મળી જાય. જૂની સરેરાશ કેટલી છે? 60. ગુણવાના કેટલા હારે છે? 5 વડે ગુણવાના. ભાગવાના કેટલાથી છે? 6 થી. બસ સાદું રૂપ આપો. 6 એકુ 6, 6 દાન 60, 10 50 50. 50 શું મળ્યું આપણને? નવી સરેરાશ. સમજાણું? જૂની સરેરાશમાં જેટલા વડે ગુણવાના કીધા એટલા વડે ગુણી, જેટલા વડે ભાગવાના કીધા એટલા વડે ભાગીને પછી જે જવાબ મળે એ આપણને શું મળી ગયું? તો કે નવી સરેરાશ. કંઈ ના સમજાણું તો કમેન્ટ કરજો. થેન્ક યુ.